શું તમે સૂતા હોય તોય ચક્કર આવે છે, તમને પડખું ફરો તોય ચક્કર આવે છે, આમ ઊંચું જુઓ તોય ચક્કર આવે છે, બેઠા થાવ તોય ચક્કર આવે છે, તો એનું એક જ ઈલાજ છે. મને પણ આવું થતું. મને ડૉક્ટરે એમ કીધું કે તમારા મગજમાં પાણીનું બેલેન્સ વિખાઈ ગયું હોય એટલે આવું થાય. તો પછી મારા જેઠે મને એક કસરત શીખવાડી. એને કીધું આ રીતે આમ ધીમે 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 આમ એક તરફ જવાનું, પછી પાછું ધીમે 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 આમ બેસવાનું, વળી પાછું આ બાજુ. જો આમ 5 થી 7 દિવસ કરશો એટલે તમારા ઘણો ફેર ચક્કરમાં સારું થઈ જશે. અને સૂવો ત્યારે ડાબા પડખે સૂવાનું, ઉઠો તોય ડાબા પડખેથી ધીમે ધીમે ઊભું થવાનું. એક ઝટકે ઊભું નહીં થઈ જવાનું, તો તમને ચક્કર આવશે. ચક્કર આવતા હોય એને ધીમે ધીમે જ ઊભું થવાનું, એક જ ઝટકે ઊભું નહીં થઈ જવાનું. અને એ પણ ડાબા પડખું થઈને પછી જ ઊભું થવાનું.